રાજકોટ જિલ્લાના ઉપલેટા કોલકી રોડ પર આવેલ સ્વાગત એન્ટ્રી ગેટ ઘણા સમયથી વાહન ચાલકો માટે ખતરારૂપ બની ગયો હતો। અહીંયા આ ગેટને લઈને અનેક વખત અકસ્માતો થયા છે, જેને લઈ ઘણા લોકો આનો ભોગ બન્યા હતા અને આ મુદ્દાને લઈ ઉપલેટાની સામાજિક સંસ્થાઓએ ઘણી વખત આ ગેટ અહીંયાથી ખસેડવાની રજૂઆતો કરી હતી, જેને ધ્યાને લઈ નગરપાલિકાની સામાન્ય સભામાં આ મુદ્દાને પાસ કરવામાં આવતા આજરોજ ઉપલેટા નગરપાલિકા દ્વારા કોલકી રોડ સ્થિત સ્વાગત એન્ટ્રી ગેટને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ એન્ટ્રી ગેટને લઈને વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી કે જેમાં એક તરફથી આવતા વાહનોને આ ગેટને લઈ સામેથી આવતા વાહનો દેખાતા હોવાથી અકસ્માતો થઈ રહ્યા હતા કે જેથી અવારનવાર આ સમસ્યાને લઈ શહેરીજનોએ રજૂઆત કરતા નગરપાલિકાની સામાન્ય સભામાં આનો નિર્ણય કરી આજરોજ ઉપલેટા પોલીસને સાથે રાખી ગેટને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને અન્ય જગ્યાએ ફરી બીજો ગેટ બનાવવાની તૈયારી દર્શાવી હતી। મ્યુનિસિપલ એન્જિનિયર ઉપલેટા નગરપાલિકા કોલકી રેટનો જે મેઇન ગેટ છે, વારંવાર અકસ્માતના લીધે અવારનવાર રજૂઆતો આવેલા હોવાથી સામાન્ય સભાનો ઠરાવ થયેલો હોવાથી અને ચીફ ઓફિસરની સૂચના મુજબ કોલકી ગેટના ડિમોલેશનનું કામ આજે રાતે કરવામાં આવેલ છે પોલીસ બંદોબસ્ત સાથે, જેને પાડી અને નવું આયોજન કરવામાં આવે છે। ઉપલેટા નગરપાલિકાને બીજું કમ્યુનિકેશન આપણે જર્જરિત મિલકતોનું ચાલુ છે, આપણે ફેજે નૂરી અને રવિ ટાવર્સ માટે, જેનું કામ હાલ પ્રગતિમાં છે। જગત નાકાનું કામ ડિમોલેશનમાં ચાલુ છે, જેનાથી આપણને ઉપલેટા નગરપાલિકાના સર્વે નાગરિકોને આજરોજ કોલકી રોડ ઉપર આવેલા જે સ્વાગત ગેટ છે તેને લાંબા સમયથી ઉતારવા અથવા તો પાડવા માટે રજૂઆત કરવામાં આવતી હતી। આ જે સ્પોટ છે એ આપણે જે રોડ સેફ્ટીની ભાષામાં કહીએ તો એક પ્રકારનો રેડ સ્પોટ હતો કે આગળથી એક તરફથી વાહન આવતું હોય તો બીજી તરફના રોડ ઉપરના વાહન ચાલકને એ વાહનનો ખ્યાલ ના આવે, એટલે અહીંયા અકસ્માત થવાનો ભય વધારે હતો। એટલે ઉપલેટા નગરપાલિકાની સામાન્ય સભામાં આ જે જગ્યા પર આવેલો ગેટ છે એ અન્યત્ર જગ્યાએ ખસેડી અને નવો ગેટ બનાવવાનો અને અત્યારે જે હાલનો ગેટ છે એ પાડવા માટે સામાન્ય સભામાં મુદ્દો લેવામાં આવેલો હતો, જેનું આજરોજ પીઆઈ સાહેબ અને નગરપાલિકા છે અને સમગ્ર વહીવટી તંત્ર છે એની મદદથી આજરોજ ગેટનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। લોકોને કોઈ પણ જાતની અગવડ ના પડે એટલા માટે રાત્રિનો સમય પસંદ કરવામાં આવ્યો છે કે રાત્રિ દરમિયાન ગેટ પડી જાય તો વાહન ચાલકો છે એને ઓછી હાલાકી પડે। સરફરાઝ કોડી, ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।